આગળ અન્ય સમાચાર પર નજર કરીએ। અમદાવાદમાં પિતા પુત્રનો 1.46 કરોડની મોટી ઠગાઈનો મામલો સામે આવ્યો। નારણપુરા વિસ્તારમાં જમીન દલાલને સાણંદની જમીન વેચવાના બહાને 1.46 કરોડની રકમ લઈને છેતરપિંડી કરી। પિતા અશોક પ્રજાપતિ અને પુત્ર ધનજી પ્રજાપતિએ જમીન વાંધા હોવાનું કહીને કૌશલભાઈ પટેલ સાથે ડીલ ફાઇનલ કરી હતી। રોકડા નાણાં મેળવી લીધા બાદ જમીનના દસ્તાવેજ ન કર્યા અને નાણાં પણ પરત ન આપ્યા। ફોન સ્વિચ ઓફ કરીને સંપર્ક તોડી દીધો હતો। કૌશલભાઈની ફરિયાદ બાદ નારણપુરા પોલીસે બંને પિતા પુત્રની સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં ₹1.46 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો। જોડાવાનો પ્રયાસ કરીશું, ટેકનિકલ કારણોસર સંપર્ક ખોરવા આવશે। અમદાવાદમાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં પિતા પુત્રએ કરોડોની ઠગાઈ આચરી છેતરપિંડી કરી હતી। ₹1.46 કરોડની છેતરપિંડી કરી જમીન દલાલની સાથે પિતા પુત્રએ છેતરપિંડી કરી। નારણપુરા પોલીસે હાલ સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। નારણપુરા પોલીસે હાલ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે। પિતા પુત્રની હાલ ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। સમગ્ર મામલે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય ફોન લાઈન પર જોડાયા છે। સ્મિત, અમદાવાદમાં પિતા પુત્રએ કરોડોની છેતરપિંડી આચરી જમીન દલાલ સાથે આ છેતરપિંડી કરી, શું બનાવ બન્યો હતો, શું વિગતો? જી સ્મિત, જી શું બનાવ બન્યો હતો, શું વિગતો સામે આવી છે? સગાઈ કૌભાંડ બહાર આવ્યો છે। નારણપુરા વિસ્તારમાં જમીન દલાલને લઈને સાણંદની જમીન વેચવા બહાને 1.46 કરોડ રૂપિયા લઈ છેતરપિંડી કરી છે। પિતા પુત્રનો 1.46 કરોડનો મોટો ઠગાઈ કૌભાંડ જે કરવામાં આવ્યો છે, તેને લઈને પોલીસ પાસે પ્રાથમિક માહિતી મુજબ જાણવામાં આવે છે 1.46 કરોડ જે ઠગાઈ બહાર આવી છે, જે કૌભાંડ બહાર આવ્યો છે, તેમાં નારણપુરા વિસ્તારમાં જે જમીન દલાલ હતો તેની પણ 1.46 કરોડની ઠગાઈ કરવામાં આવી છે। પિતા અશોક પ્રજાપતિ અને પુત્ર ધનજી પ્રજાપતિએ જમીન વાંધાવિહીની હોવાનું કહી કૌશલભાઈ પટેલ સાથે ડીલ ફાઇનલ કરી હતી। રોકડા નાણાં મેળવી લીધા બાદ જમીનના દસ્તાવેજ ન કર્યા અને નાણાં પરત પણ ન આપ્યા। આ જે એક કેસ જે ઘટના બહાર આવી છે, પિતા અને પુત્રની સંડોવણી છે। 1.46 કરોડની ઠગાઈ કરીને જે કૌભાંડ બહાર આવ્યું છે, તેમાં જમીન જે વેચવાના બહાને કંઈક એવું બહાનું કાઢીને 1.46 કરોડ રૂપિયા જે પડાવી લીધા છે। પિતા અશોકભાઈ પ્રજાપતિ અને પુત્ર ધનજીભાઈને આજે કાવતરું જે બહાર આવ્યું છે તેને પોલીસ તપાસ કરી રહી છે અને જે પણ આમાં યોગ્ય પગલા લેવાના હશે પોલીસ પાસે પ્રાથમિક મુજબ માહિતી લઈને તપાસ હાથ ધરી રહી છે। જી કુલ, જી આભાર જાણકારી આપવા બદલ।